તો વકફ બોર્ડ બિલમાં સુધારા માટે પ્રતિભાવ આપવાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે અંતિમ દિવસે હિન્દુ સંગઠનના કાર્યકરો અને લોકોને પોતાના પ્રતિભાવો આપવા માટે જાગૃત કરી રહ્યા છે, જે માટે ગણેશ પંડાલો ઉપરાંત જાહેર રસ્તા પર QR સ્કેનર મુકાયા છે, જેને સ્કેન કરીને લોકો પોતાના મંતવ્ય મોકલી રહ્યા છે। આ તરફ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં હિન્દુ સંગઠનો QR કોડ સ્કેન થકી પ્રતિભાવો મોકલી રહ્યા છે। મહત્વનું છે કે 8 ઓગસ્ટે કેન્દ્ર સરકાર વકફ એમેન્ડમેન્ટ એક્ટ લાવ્યું હતું, ત્યારે વિરોધ બાદ બિલ JPSC સમક્ષ મોકલી અપાયું હતું, જેમાં JPSCએ સામાન્ય લોકોના અભિપ્રાય માંગતા જ હિન્દુ મુસ્લિમ સંગઠનો પ્રતિભાવ આપી રહ્યા છે। એ માત્ર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા તો ખરા જ, પણ સમાજના અન્ય લોકો પણ અત્યારે એકદમ જેમ રામ જન્મભૂમિ મંદિરનું આંદોલન ચાલ્યું હતું એમ સમાજમાં પણ એક જાતનું અત્યારે મહેનત થઈ ગયું કે આ વધુમાં વધુ લોકોને મોકલવા જોઈએ। એના અનુસંધાનમાં મોબાઈલ પર સ્કેન કરી અને બધાની સહીઓ લેવામાં આવે, પહેલાં સમજાવવામાં આવે છે, પછી જેટલા લોકો હાજર હોય છે મોબાઈલ પર સ્કેન કરીને મોકલે છે। આવી અત્યાર સુધીમાં હું માનું છું ગુજરાતની અંદર 1 કરોડ સુધી વિશ્વ હિન્દુ પરિષદના અન્ય સંસ્થાઓ બધી ભેગી થઈ અને 1 કરોડ સુધી સહીઓ પહોંચી હશે એવું અમને લાગે છે।